શિક્ષણ માટેના જે એમ કહી શકાય કે પ્રાણ એ જે તે યુનિવર્સિટીના શિક્ષકો આપણને મળ્યા. પણ ધીમે ધીમે જે કંઈ પરિણામો આવ્યા હોય અથવા તો જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય એના કારણે ઘણા બધા શિક્ષકો અહીંયાથી છોડીને જતા રહ્યા. એક સમાજની અંદર એક એવી છાપ ઊભી થતી ગઈ કે હવે અહીંયા કચ્છ યુનિવર્સિટીમાં ભણવા માટે એવું વાતાવરણ નથી, એવા સારા શિક્ષકો નથી. અને મને વિશ્વાસ છે કે હું આ જેવો આપણા રજિસ્ટ્રાર હાજર થાય એટલે 1 મહિનાની અંદર આપણે રેગ્યુલર એપોઇન્ટમેન્ટો શરૂ કરી દઈશું, કારણ કે આપણી પાસે બધી જ પરમિશન છે. આપણે શિક્ષણ જે છે એ શિક્ષણને જ્ઞાન સાથે જોડવાનું છે, એને માર્કશીટ ઓરિએન્ટેડ નથી બનાવવું. માર્કશીટ તો કેવું છે કે સાહેબ સારામાં સારા ટકા મળી જશે આપણને, પણ આપણે માર ક્યાં ખાઈ જઈશું તો કે જ્યાં પ્રદેશમાંથી આવી છે એ પ્રદેશની ઓળખ માટેનું સામાન્ય જ્ઞાન આપણી પાસે નહીં. તો નરેન્દ્રભાઈનું જે વિઝન છે વિકસિત ભારત 2047 એને જો ઉજાગર કરવું હશે ને તો આ 15 થી 35 વર્ષની એજ ને છે આપણી પાસે, એના માટે કંઈક વિચારવું પડશે. કચ્છની ઓળખ, કારણ કે કચ્છ યુનિવર્સિટી જે બની એ એવી યુનિવર્સિટી નથી કે જે બીજી યુનિવર્સિટીઓ છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ આજે કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપણા મહેમાન છે. મોહનભાઈ મૂળ કચ્છના છે, નખત્રાણા તાલુકાના સાયરા યક્ષના તેઓ મૂળ વતની. આણંદમાં NS પટેલ ઓટોનોમસ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ, મૂળ તેઓ અર્થશાસ્ત્રી છે અને એમનું એજ્યુકેશન ફિલ્ડમાં બહુ બહોળો અનુભવ છે. ABI કેલિફોર્નિયા, IBC કેમ્બ્રિજ ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ એજ્યુકેશનિસ્ટનો તેમણે એવોર્ડ મેળવ્યો છે. બેસ્ટ પ્રાધ્યાપકનું તેમણે સન્માન મેળવ્યું છે. ગુજરાતના શિક્ષણ જગતના પ્રશ્નોના તેઓ જાણકાર છે અને કદાચ જેમનું શિક્ષણનું બેકગ્રાઉન્ડ ન હોય એવા પરિવારમાંથી આવીને સીધા વાઇસ ચાન્સલર બન્યા હોય એવા કદાચ ગુજરાતના કે સંભવત દેશના પ્રથમ વ્યક્તિ છે. કચ્છ મિત્રના પોડકાસ્ટ 360 ડિગ્રી કચ્છમાં આપનું સ્વાગત છે. મોહનભાઈ, આજે આપણે કચ્છનું હાયર શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, એની સામેના પ્રશ્નો, વિકલ્પો અને એક આપ જાણો છો કે કચ્છ આખો અનોખો જિલ્લો છે. અહીંની અપેક્ષાઓ ઘણી બધી છે, અહીંની ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી બધી છે. તો એના અનુસંધાને આપણે આજે થોડી ઘણી ચર્ચા કરવી છે. થોડુંક તમારા વિશે પણ જાણશું, થોડાક વેધક સવાલો પણ છે. અને દરેક ઘરમાં દરેક વાલીઓને એક દોડ છે કે બાળકને ક્યાં ભણાવવું, કઈ ફેકલ્ટીમાં લઈ જવું, એ બધાનો ગોલ નક્કી હશે. પણ એક સવાલ એ છે કે આજે A1, A+માં જે પાસ થયા છે એ બધા છોકરાઓ ઓલમોસ્ટ એમ વિચારે છે કે કચ્છની બહાર જઈએ. તો આપ કુલપતિશ્રી છે, તો આનું આવું શા માટે? દીપકભાઈ, પહેલાં તો હું કચ્છ મિત્રને અભિનંદન આપું કે આ એક પ્રયોગ જે છે 360નો એ બહુ અગત્યનો છે. તમારો જે પ્રશ્ન છે એ હું એવું માનું છું કે સમગ્ર કચ્છનો શિક્ષણ માટેનો સૌથી સળગતો પ્રશ્ન કહી શકાય. અને એમાં જે બાબત છે સૌથી અગત્યની એ છે કે 2004માં આપણી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સ્થાપના થઈ. ત્યાર પછી તમે જુઓ કે બિલ્ડિંગો બન્યા, જમીનો ખૂબ મોટી મળી. શિક્ષણ માટેના જે એમ કહી શકાય કે પ્રાણ એ જે તે યુનિવર્સિટીના શિક્ષકો છે. એમાં એવું બન્યું કે શરૂઆતમાં ખૂબ સારા શિક્ષકો આપણને મળ્યા, પણ ધીમે ધીમે જે કંઈ પરિણામો આવ્યા હોય અથવા તો જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય એના કારણે ઘણા બધા શિક્ષકો અહીંયાથી છોડીને જતા રહ્યા. અને એક માનસિકતા એવી ઊભી થઈ કે કચ્છ યુનિવર્સિટી એટલે અધ્યાપકો માટે એક સ્ટેપિંગ સ્ટોન, કે અહીંયા આવું છોડીને જતું રહેવું. હવે આ પરિણામ જે આવ્યા એના લીધે થયું કેવું કે એક સમાજની અંદર એક એવી છાપ ઊભી થતી ગઈ કે હવે અહીંયા કચ્છ યુનિવર્સિટીમાં ભણવા માટે એવું વાતાવરણ નથી, એવા સારા શિક્ષકો નથી. અત્યારે એ છાપ બદલી ગઈ છે. તો હવે એ બદલવા માટે જ જ્યારે હું એમ કહેવાય કે 15 ફેબ્રુઆરી 2004માં અહીંયા
જ્યારે મારી નિમણૂક થઈ કુલપતિ તરીકે, તો મેં આ જ વિચાર્યું કે આપણે કેવું એવું વાતાવરણ ઊભું કરીએ, કારણ કે હવે હાયર એજ્યુકેશનનો પ્રવાહ આખો બદલાઈ રહ્યો છે. જે એક પહેલાંના સમયમાં કેવું હતું કે બીએમાં સ્ટીરિયોટાઇપ તમે કોઈ પણ વિષયમાં ભણી લો, એ એક જ વિષય ભણો અને તમે એમાંથી ગ્રેજ્યુએટ થઈ જાઓ. સરકાર કદાચ પ્રાઇવેટ એજ્યુકેશન એને ખૂબ જ મહત્ત્વ આપે છે. આજે છોકરાઓની જે દોડ કચ્છ બહાર ભણવાની, ચાલો એનું વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી હશે, પણ આ એક ટ્રેન્ડ આખો શરૂ થઈ ગયો છે. તો આપને એવું નથી લાગતું કે જે તે યુનિવર્સિટીમાં, આપણે કચ્છમાં બેઠા છીએ તો કચ્છની વાત કરશું, કે કચ્છ યુનિવર્સિટીમાં એ લેવલનું શિક્ષણ આપે, એ લેવલનું શિક્ષણ મળે કે બાળકનું રેટિંગ સારું આવે, એને સારી ઉદ્યોગોમાં કે સારી જગ્યાએ એમને ઓપોર્ચ્યુનિટી મળે જોબની? 100%. કારણ કે નવી શિક્ષણ નીતિ જે આવી એમાં આ જ પ્રશ્ન સૌથી અગત્યનો છે કે વિદ્યાર્થીને પોતાના વિષયની સાથે બીજા કયા વિષયો હોય, દાખલા તરીકે એબિલિટી એન્હાન્સમેન્ટનો કોર્સ છે, સ્કિલ એન્હાન્સમેન્ટના કોર્સિસ છે કે જે કચ્છને ઉપયોગી થઈ શકે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આજે પણ 2/3 વસ્તી કચ્છની એ કૃષિ ક્ષેત્ર ઉપર નિર્ભર છે. તો કૃષિને ધ્યાનમાં રાખીને કેવા એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરીએ, એનું ગ્રેડિંગ કઈ રીતે થઈ શકે. સાહેબ, કચ્છમાં આજે આપ જાણો છો કે અલગ અલગ પ્રકારના જબરજસ્ત ઔદ્યોગિક એકમો છે અને એક ખૂબ જ મોટી તક વિદ્યાર્થીઓ માટે ઊભી થઈ છે. તો એવી જે સ્કિલ ડેવલપ થાય, એમની સ્પેશિયલાઇઝેશન થાય, એના માટે આપણી પાસે શું વ્યવસ્થા છે, અથવા તો શું એવું વિચારી રહ્યા છો આપ? એના માટે હું દીપકભાઈ વાત કરું આપને કે અત્યારની પરિસ્થિતિમાં કચ્છના જુદા જુદા 17થી 18 ક્ષેત્રો એવા છે. એ ટુરિઝમનું હોઈ શકે, આર્ટ એન્ડ કલ્ચરનું હોઈ શકે, એગ્રીકલ્ચર હોઈ શકે, નેચરલ રિસોર્સિસ હોઈ શકે, મરીન સાયન્સ હોઈ શકે. આ બધા જ સેક્ટર જે છે એ બધા ક્ષેત્રોની અંદર આપણે એવા કોર્સ ઊભા કરવા કે જે કોર્સ દ્વારા વિદ્યાર્થીની અંદર સ્કિલ ડેવલપમેન્ટ થાય. કારણ કે તમે જે વાત કરી કે આટલા બધા ઉદ્યોગો છે, સારું, સૌથી મોટો આપણે ત્યાં પ્લાન્ટ આજે સોલાર પ્લાન્ટ પડી રહ્યો છે. એમાં એવું કહેવાય છે કે more than 2 lakhs લોકોની જરૂર પડશે. તો એમાં કયા સ્કિલની જરૂર, કેવા પ્રકારના સ્કિલની જરૂર, એ પ્રમાણેના આપણે આ કોર્સિસ કરવા. યુનિવર્સિટીએ આ દિશામાં ઉદ્યોગોને, અલગ અલગ ફેકલ્ટીના ઉદ્યોગોને અને વિદ્યાર્થીઓ જે બહાર પડે અથવા તેમને જે ટ્રેન કરવા છે, એના માટે કોઈ યંત્રણા ગોઠવી છે કે એવું કંઈ વિચાર્યું છે? હા, એ જ હું કહું છું આપને કે આપણે આ પ્રકારના શોર્ટ ટર્મ કોર્સિસ, કારણ કે હવે કેવું થાય ઘણી વખત કે વિદ્યાર્થી એમ કે મને એક કોર્સમાં તો હું ભણું છું, વધારે શું ભણી શકું. પણ આપણે જે હવે કરવા માગીએ છીએ કે તમે જે ભણશો ને એની ક્રેડિટ અહીંયા તમારી એડ કરી દઈશું અમે, એટલે તમારી ઉપર અમે વધુ લોડ નહીં નાખીએ અને એના કારણે વિદ્યાર્થીને મહત્તમ લાભ એના સ્કિલમાં મળશે અને એને લોડ પણ ભણવાનો ઓછો થશે. કારણ કે રેગ્યુલર એને જે ભણવાનું છે 50% કોર્સમાં પૂરું કરી નાખે. 40 દાખલા તરીકે એક વર્ષમાં એને ક્રેડિટ મેળવવાની છે, તો એ 40માંથી એ 20 જે છે એ એને મેઇન સબ્જેક્ટની, અને 20 જે છે એ આ પ્રકારના જુદા જુદા સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ દ્વારા કરીશું. કચ્છ આજે જે રીતે જેનો કચ્છ આકાર લઈ રહ્યું છે અને જે રીતે વિકસી રહ્યું છે, એક મરીન, માઇનિંગ અને એગ્રીકલ્ચર, 3 ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે જબરજસ્ત તકો રહેલી છે. અને આપે જેમ કહ્યું કે અત્યારે જે સ્કિલ ડેવલપમેન્ટની વાત છે, પણ આજે સાહેબ વાસ્તવિકતા એ છે કે મરીન માટે કે એગ્રીકલ્ચર માટે કચ્છમાં વ્યવસ્થા નથી ભણવાની, વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. એટલે એમાં એક મોટી ખોટ. દીપકભાઈ, તમારી વાત 100% સાચી છે. મરીન આપણે માંડવીની અંદર કોલેજ ગવર્મેન્ટે બનાવી, એમાં લિમિટેશન એ છે કે એને અંડર ગ્રેજ્યુએટ કોર્સ સુધી કર્યું. આપણે એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સનું પણ વિચારી રહ્યા છે, સર્ટિફિકેટ મરીનને લગતા કોર્સનું પણ વિચારીએ છીએ. એ જ રીતે એગ્રીકલ્ચર સાઇડ ઉપર પણ આપણે હમણાં જ 2 જગ્યાએ આપણે નવા કોર્સ શરૂ કર્યા છે. એક એમ કહી શકાય કે અંજારની અંદર અને બીજું રામપર વેકરાની અંદર. અને હમણાં જ મેં વિચાર્યું છે કે આવતા અઠવાડિયાની અંદર આપણે જેટલી કોલેજીસ છે આપણી પાસે, આપણી એફિલિએટેડ કોલેજો, એ બધી કોલેજોના જે ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીઓને આપણે બોલાવી અને આ પ્રકારના કોર્સ તમારા જે ક્ષેત્રમાં તમે છો એની આજુબાજુ જે જરૂર છે એવા જે કોઈ કોર્સ તમે કરવા માગતા હો તો એવા 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સ, 1 વર્ષના ડિપ્લોમા કોર્સ અને 2 વર્ષના એડવાન્સ ડિપ્લોમા કોર્સ તમે તમારી રીતે કરી શકશો. એમાં કોઈ બીજાની જરૂર નથી. ફક્ત યુનિવર્સિટીમાં તમે એપ્લાય કરો, યુનિવર્સિટીને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ પાસ કરશે
એકેડેમિક કાઉન્સિલમાંથી પાસ થઈને આવીને, તો એને ઇઝીલી એ કોર્સ આ વર્ષે જ શરૂ થઈ જશે. પણ એના માટેના જે અત્યારે આપણા ખાસ તો હું તમને કહું કે બોર્ડર ઉપરના આપણા ઘણા બધા એવા કોર્સ આપણે MOU કરી અને શરૂ કરીએ છીએ આ વર્ષથી. લગભગ 5 જેટલા કોર્સ છે. એમાં બોર્ડર ઉપરની ટુરિઝમના કોર્સીસ છે, પછી બોર્ડર ઉપરના વોલન્ટ ટીચિંગના કોર્સ છે. આવા જુદા જુદા કોર્સ આપણે અત્યારે આ વર્ષથી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. હું એવું વિચારું છું ખરેખર દીપકભાઈ કે આપણે કચ્છને જો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવું હશે ને, કારણ કે આપણને જે ઔદ્યોગિક વિકાસથી જે વિકાસ દેખાય છે એની કેટલીક મર્યાદા હોય છે. ડેફિનેટલી. પણ આપણો કચ્છનો જે ભૌગોલિક વિસ્તાર એ મોર દેન 45,000 સ્ક્વેર કિલોમીટરનો, અને એમાં કેટલો મોટો હિસ્સો એવો છે કે જે આજે એમ કહેવાય ને કે અંડર ડેવલપ નહીં, અનડેવલપ છે. ખ્યાલ આવે? તો એને ડેવલપ કરવા માટે આપણે એકેડેમિક એપ્રોચ જે અપનાવવો જોઈએ. હમણાં તમને ખબર છે કે ગયા વર્ષે પણ આપણે 5 એક્સટેન્શન સેન્ટરો શરૂ કર્યા કે જેમાં એમ કહેવાય આડેસરથી લઈ ધોળાવીરા, ખાવડા, પછી એ જ રીતે પાંદરો અને ગઢસીસામાં. તો આ વર્ષે પણ 1-2 કોર્સ અથવા તો 1-2 સેન્ટર આપણે એવા શરૂ કરવા છે કે જેના કારણે વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણથી વંચિત ના રહે, અને એમાંય ખાસ કરીને દીકરીઓ. સાહેબ, તમારા ગોલ ઘણા બધા છે અને કચ્છના સપના ઘણા છે. પહેલીવાર 5 વર્ષ માટે એક કુલપતિ મળ્યા છે, એ કચ્છના સદભાગ્ય છે, સરકારનો સારો નિર્ણય છે. સૌથી મોટો પ્રશ્ન આજે કચ્છ યુનિવર્સિટીમાં જગ્યાઓ ખાલી છે, નિમણૂકોનો છે, એના માટે આપ શું કહો છો? જગ્યાઓ ખાલી છે, ખરેખર જગ્યાઓ ભરાવી જ જોઈએ, અને ક્વોલિટી ટીચિંગ જો આપણને મળશે તો આ જે પહેલો તમારો જે પ્રશ્ન હતો ને એ ઓટોમેટિક ઉકલી જશે. પ્રશ્ન એ છે કે ભરતીઓ કરવા માટેનો, અને એ ભરતીઓમાં અત્યારે તમને કહું સાહેબ કે જે આપણે શરૂઆતમાં 5 ભરતી કરી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની, એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી, કારણ કે ઘણા વર્ષોથી આપણે ત્યાં એપોઇન્ટમેન્ટો નથી થઈ, અને જ્યારે એપોઇન્ટમેન્ટ શરૂઆત થાય એટલે બધાની અપેક્ષાઓ હોય કે મને તક મળવી જોઈએ, મને તક મળવી જોઈએ. પણ આપણી પાસે મર્યાદાઓ એ લિમિટેડ સીટ્સની છે. એક તમને વાત કરું સાહેબ કે જ્યારે હું ગાંધીનગર શરૂઆતમાં ગયો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે આ યુનિવર્સિટી બનીને ત્યારે નોન ટીચિંગની 93 પોસ્ટ હતી. હવે એ ભરાઈ કેમ નહીં એ મોટો પ્રશ્ન છે. પણ એમાંથી આજે આપણી પાસે 34 એમ કહેવાય કે શિક્ષક માટેની પોસ્ટો ખાલી છે. એ જ રીતે આપણી પાસે નોન ટીચિંગની લગભગ 23-24 જગ્યાઓ ખાલી છે. એમાંથી 5 જગ્યાઓ ભરાઈ, અને હમણાં રજિસ્ટ્રારની પણ આપણે રેગ્યુલર ભરતી કરી. અને હું એવું વિચારું છું કે રજિસ્ટ્રારની એક વખત રેગ્યુલર એ એપોઇન્ટ થઈ જાય અને હાજર થઈ જાય તો આ ઝડપથી આપણે જે તમે જે વાત કરો છો એ 34 અધ્યાપકોની ભરતી કરી શકીશું. અને મને વિશ્વાસ છે કે આપણે એ 34 શિક્ષકો આવશે ને તો અત્યારે ઓલરેડી આપણી પાસે 23-24 અધ્યાપકો છે, અને આ 34 એટલે લગભગ 58 થી 60 અધ્યાપકો થાય. આમાં સાહેબ ઝડપ થાય એટલે જરૂરી છે. આપ તો જાણો છો કે નેક એક્રેડિશન માટે જે પ્રયત્ન ચાલુ છે એના માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાલી જગ્યાઓ ભરાય એ ખૂબ જરૂરી છે. અને મને વિશ્વાસ છે કે હું આ જેવો આપણા રજિસ્ટ્રાર હાજર થાય એટલે 1 મહિનાની અંદર આપણે રેગ્યુલર એપોઇન્ટમેન્ટો શરૂ કરી દઈશું, કારણ કે આપણી પાસે બધી જ પરમિશન છે. આપ જાણો છો કે કચ્છ ગુજરાતનો એક અલગ પ્રદેશ છે, અને અમે કચ્છીઓ એક જિલ્લો નથી માનતા, એક અલગ જ કચ્છની ઓળખ છે. શું એવું વિચાર છે, એવો જે પ્રોગ્રામ છે, એવા તો કોર્સિસ છે કે જેમાં કચ્છને ફાયદો થાય, કચ્છના વિદ્યાર્થીઓને ફાયદો થાય? મારો મુખ્ય ઉદ્દેશ એક કચ્છિયતને ધ્યાનમાં રાખીને, કારણ કે મારું વતન તો કચ્છ અને કચ્છી તરીકે જ મારી ઓળખ છે. હું ત્યાં ચરોતરમાં રહ્યો તો પણ મને બધા કચ્છી તરીકે જ ઓળખે, અને એના કારણે કચ્છમાં મેં જે વિચાર્યું છે અને જે હું અત્યારે જે સ્ટેપ ભરી રહ્યો છું એમાં કચ્છિયત કઈ રીતે દેખાય એનો જે આપણે પ્રશ્ન કર્યો એમાં તમે આપ સૌ સારી રીતે જાણો છો કે અત્યારે ટુરિઝમ કચ્છની અંદર ખૂબ સારી રીતે વિકાસ પામેલું છે. તો ટુરિઝમમાં જરૂર શું છે? તો હોસ્પિટાલિટીની. કચ્છને જે ટુરિઝમ ડેવલપ થયું તો ટુરિઝમની સાથે જરૂરી છે હોસ્પિટાલિટી અને ગાઈડશીપ, કે કોઈ વિદેશથી આવે છે, કોઈ અધર સ્ટેટમાંથી આવે છે, કોઈક હિન્દી જાણે છે, કોઈક અંગ્રેજી જાણે છે, તો એના માટેની ગાઈડશીપ માટેની આપણે કોર્સ શરૂ કર્યા. એ જ રીતે આપણું જે ભાતીગળ જે સંસ્કૃતિ જે છે એમાં એમ કહેવાય કે જે કલાઓ છે એ કલાઓને ઉજાગર કરવા, એમાં નૃત્ય પણ હોઈ શકે, ચિત્ર પણ હોઈ શકે.
એના માટે વિઝ્યુઅલ આર્ટ્સમાં આપણે કોર્સ શરૂ કર્યા, એપ્લાઇડ આર્ટ્સના પણ કોર્સ શરૂ કર્યા. હમણાં એક આપણે વર્કશોપ પણ કર્યો કે જેમાં 120 સેન્ટરો કચ્છમાં એવા છે કે જ્યાં ટુરિઝમનો ખૂબ અવકાશ છે. તો એવા 120 સેન્ટરોને આપણે એક સરસ ઇન્ફોર્મેશન સેન્ટર અથવા તો ઇન્ફોર્મેશન માટેની ગાઈડ, આપણે એ દિશામાં પત્રકારત્વનો કોર્સ, હા, પત્રકારત્વ પણ આપણે કર્યો છે, કચ્છ મિત્ર સાથે જ જોઈન્ટ આપણે કરી રહ્યા છીએ. તો આ પ્રકારની જે આખી એક કચ્છના ઓળખ માટેના જે કોર્સિસ છે એ કોર્સિસ આપણે શરૂ કરવા છે. કર્યા પણ છે કેટલા, નૃત્યના શરૂ કર્યા, ભરતનાટ્યમ, એ જ રીતે ચિત્રના નવીનભાઈ સોની સાથે શરૂ કર્યા. કચ્છનો સૌથી સળગતો પ્રશ્ન એ પાણીના સંચાલનનો, વોટર મેનેજમેન્ટનો, એટલે પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટના કોર્સિસ પણ આપણે યુનિવર્સિટીમાં ગયા વર્ષથી શરૂ કર્યા. જેમ તમે કહ્યું એમ જર્નાલિઝમ પણ શરૂ કર્યા. આપણે શિક્ષણ જે છે એ શિક્ષણને જ્ઞાન સાથે જોડવાનું છે, એને માર્કશીટ ઓરિએન્ટેડ નથી બનાવવું. માર્કશીટ તો કેવું છે કે સાહેબ સારામાં સારા ટકા મળી જશે આપણને, પણ આપણે માર ક્યાં ખાઈ જઈશું તો કે જ્યાં પ્રદેશમાંથી આવી છે એ પ્રદેશની ઓળખ માટેનું સામાન્ય જ્ઞાન આપણી પાસે નહીં હોય. અને આને બહુ અગત્યની વસ્તુ છે. ડિગ્રી મેળવવાથી જ્ઞાન મળી જાય એવું નથી હોતું. જ્ઞાન માટે આપણે જે તે પ્રદેશમાં જવું પડશે, લોકોને મળવું પડશે, લોકોના પ્રશ્નોને જાણવા પડશે. કચ્છની ઓળખ, કારણ કે કચ્છ યુનિવર્સિટી જે બની એ એવી યુનિવર્સિટી નથી કે જે બીજી યુનિવર્સિટીઓ છે. ખ્યાલ? આપણે એવા કોર્સ સાથે આપણે કચ્છના શૈક્ષણિક વિકાસ માટે, શૈક્ષણિક સાથે જ્ઞાન, આ બંનેને જોડીને એવા કોર્સ શરૂ કરીએ કે જેથી કચ્છનો છોકરો કચ્છમાં જ રહે, કચ્છની અંદર જ એને જોબ મળી જાય. કચ્છની આજે કેટલી બધી, આજે તમે કહું સાહેબ કે ઇન્ડસ્ટ્રીઝ તો છે પણ નેચરલ રિસોર્સિસમાં પણ એટલી બધી તકો છે. તો નરેન્દ્રભાઈનું જે વિઝન છે વિકસિત ભારત 2047નું, એને જો ઉજાગર કરવું હશે ને તો આ 15થી 35 વર્ષની એજ ને છે આપણી પાસે, એના માટે કંઈક વિચારવું પડશે. અને એના માટે આ યુનિવર્સિટીઓનો રોલ એ સૌથી અગત્યનો બને છે. સાહેબ, કચ્છ યુનિવર્સિટી હસ્તકની જે કોલેજો છે, જે એફિલિએટેડ છે, એની એક એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમનું એજ્યુકેશન ગુણવત્તાનો એ ક્યારેક સવાલ આવતા હોય છે કે જે તે કોલેજોનું ઇન્સ્પેક્શન દર વર્ષે કરવાનું છે અને એમાં અધ્યાપકો જે છે એ વેલ ક્વોલિફાઈડ હોવા જોઈએ. જે કહેવત છે ને કે ભાઈ કૂવામાં હશે તો વાડામાં આવશે. આપણી પાસે જો જ્ઞાન હશે તો આપણે વિદ્યાર્થીઓને પૂરેપૂરું આપી શકીશું. તો એનામાં આ જે એફિલિએટેડ અને ગવર્મેન્ટ કોલેજ અને ગ્રાન્ટેબલ કોલેજો, આ 3 પ્રકારની જે કોલેજો છે એમાં હું એમ વિચારું છું કે હું પોતે પણ કેટલીક કોલેજોમાં ગયેલો છું અને હજી આ વર્ષે પણ હું બધે જવાનો છું. અને ગવર્મેન્ટને પણ કહીશ કે ભાઈ જે દાખલા તરીકે નવી કોલેજ હમણાં ગવર્મેન્ટ કરી, અંજારમાં હોય કે નલિયામાં હોય અથવા તો દયાપરમાં જૂની કોલેજ ચાલે છે, આ બાજુ રાપરમાં પણ ચાલે છે. તો આ બધી કોલેજો જે છે એમાં પણ પૂરતો સ્ટાફ હોવો જોઈએ. સ્ટાફ વગર માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી એમ કહેવાય કે વિદ્યાર્થીઓને જ્ઞાન નથી મળી જતું. જ્ઞાન માટે શિક્ષક એ બહુ અગત્યનો છે. તમને એક ઉત્તમ ઉદાહરણ આપું સાહેબ કે જ્યારે 1955ની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી બની ત્યારે ભાઈ કાકા એ પ્રથમ એના કુલપતિ હતા. એમને પોતે આ યુનિવર્સિટી માટે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા એમને છેક એમ કહેવાય છે કે છેક આ બાજુ કલકત્તા સુધી અને આ બાજુ એમ કહેવાય કે સૌરાષ્ટ્ર સુધી જઈ અને એક સ્થળેથી એવા શિક્ષકોને પસંદ કર્યા કે જેના કારણે વિદ્યાનગર એ એક એવું એમ કહેવાય કે ધ્યાન બન્યું શિક્ષણનું, ડેવલપ થયું. ખ્યાલ આવ્યો કે જ્યાં એમ કહી શકાય કે નોલેજ ઇઝ ધ પાવર. ખ્યાલ આવ્યો? જ્ઞાન એ શક્તિ છે. એ જ્ઞાનની શક્તિને ઉજાગર કરવાનું કામ એ ભાઈ કાકાએ કર્યું. તો આપણે પણ અહીંયા આ યુનિવર્સિટીમાં જે કોઈ એફિલિએટેડ કોલેજ, ઇવન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં પણ આપણે એવા શિક્ષકોની સાહેબ પસંદગી કરીએ કે જેના કારણે વિદ્યાર્થી અત્યારે જે એક છાપ છે કે કચ્છને અંદર શિક્ષણ નથી સારું, કચ્છની બહાર જવું છે, એ છાપ બદલાશે. અને એના માટેનો સમયગાળો જેમ તમે મને શરૂઆતમાં કહ્યું કે 5 વર્ષ માટે મારી નિમણૂક થઈ છે, તો હવે મારી પાસે જે સમય છે, હવે બાકીનો જે સમય, આ સમયમાં મેં આ જ વિચાર્યું છે કે ક્વોલિટી એજ્યુકેશન. સાહેબ, મોહનભાઈ પટેલ એટલે એક એમની ઓળખ છે કચ્છના કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર. તમે એવા ફેમિલીમાંથી આવો છો કે આપના ફાધરનો લાકડાનો બિઝનેસ, એજ્યુકેશન સાથે કોઈ સંબંધ નહીં, તમારા મધર પણ કોઈ એકદમ શિક્ષણ નહીં. તો આ મોહનભાઈ કઈ રીતે આવ્યા?
એના માટે હું તમને કહું સાહેબ કે મારા ફાધર એમ કહેવાય કે બિલકુલ આમ એ પરિસ્થિતિના કારણે ભણ્યા નહીં. મધર બિલકુલ અભણ હતા અને મને મારા જીવનના એક રોલ મોડેલ કહી શકાય એવા શિક્ષક મળ્યા કે જેને હું આજે પણ સાહેબ ભૂલી નથી શકતો. એ ડૉક્ટર શિરીષભાઈ હતા, જે સરકારી દવાખાનાના ડૉક્ટર. એને મને શરૂઆતથી ઓળખવાનું કામ કર્યું. જો હું દરેક વિદ્યાર્થીઓને પણ કહું કે તમે તમારા જીવનનો ગોલ નક્કી કર્યો હશે, પણ એ ગોલ કઈ રીતે અચીવ કરી શકાય એના માટેના એક વ્યક્તિ તમારા ગુરુ તરીકે તમારે, એ પછી એવું નથી કે શિક્ષક જ હોય, કોઈ સામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે. પણ એને મને જે કહ્યું, કારણ કે બેઝિકલી તમને કહું દીપકભાઈ કે મેં 12 સાયન્સ પાસ કરેલું. હવે જનરલી સાયન્સ પાસ કરેલા આર્ટ્સમાં જાય એવી ઘટનાઓ બહુ ઓછી હોય. પણ મને એ ગુરુજી તરીકે એમને જે કહ્યું કે હું અને અમે બંને એકલા રહેતા હતા, એટલે અમે બંને સાથે બેસીએ સાંજે, અને એ વખતે એમની જોડે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોય અને એમાં એ ટીવીમાં અમે જે ડિસ્કશન કરીએ, એટલે એ મને કહે કે તારું કામ સાયન્સમાં નથી, તું આર્ટ્સમાં જા અને ઇકોનોમિક્સ ભણ. હવે સાયન્સવાળાને ને ઇકોનોમિક્સ બેને કોઈ નાહવા નીચોવાનો સંબંધ નહીં, પણ હું ઇકોનોમિક્સમાં મને સમજણ પડી, હું ભણ્યો. અને બીજા ગુરુ મને જે મળ્યા એ કોલેજના પ્રિન્સિપાલ જે આરસી તલાટી હતા, આજે પણ ત્યાં છે. એ આરસી તલાટીએ પણ કહ્યું મને કે જો હું જે તે વખતે કે હું ઓલ્ડ એસએસસીમાં પાસ થયેલો, પ્રી સાયન્સ કર્યું હતું, પછી આર્ટ્સમાં આવ્યો તો હું પ્રિન્સિપાલ બન્યો. એટલે મારા મગજમાં આ બધા વિચારો અનકોન્શિયસ માઇન્ડમાં સતત ફરતા રહ્યા, અને એના પરિણામે તમે જુઓ કે હું યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યો. ત્યાંથી સ્વપ્ન જોવાના શરૂ કર્યા કે આપણે આગળ જતા જઈએ. પ્રિન્સિપાલ બન્યા, પ્રિન્સિપાલમાંથી નક્કી થયું કે ભાઈ હવે વાઇસ ચાન્સેલર પણ બની શકાય. એટલે જીવનના ગોલ એ જેમ જેમ તમારી જે કહેવાય ને શક્તિઓ છે એ શક્તિઓને ઓળખીને, અને મેં સાહેબ તમને કહું ઓલ ઇન્ડિયા લેવલે પણ ઇન્ડિયન ઇકોનોમિક એસોસિએશન, ગુજરાત ઇકોનોમિક એસોસિએશન, હમણાં જ તમે જાણો છો કે આ ગયા વર્ષે જ મને મેઘાલયની અંદર શિલોંગમાં જે કોન્ફરન્સ હતી એમાં ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશનમાં પણ બિનહરીફ ખ્યાલ આવ્યો, ઓલ ઇન્ડિયાના મને પ્રેસિડેન્ટ પણ બનાવ્યો. મોહનભાઈ, આપ વાઇસ ચાન્સલર તરીકે નિયત અને નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છો, અને એવી અપેક્ષા રાખીએ, એવી આશા રાખીએ કે બહુ નજીકના ભવિષ્યમાં એવો કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો માહોલ ઊભો થાય કે કચ્છના વિદ્યાર્થીઓ ગમે એ લેવલના હોય, હાઈ ગ્રેડના હોય, પણ કચ્છમાં રહીને જ ભણે અને એવી એમને શિક્ષણની સુવિધાઓ મળે, ઓપોર્ચ્યુનિટી.